નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા બંસલ મોલમાંથી ખરીદાયેલા શ્રીખંડમાં ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા બંસલ મોલમાંથી ખરીદાયેલા શ્રીખંડમાંથી ફૂગ નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના સામે આવતા જ ગ્રાહકમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે. શ્રીખંડ ખરીદનાર મહિલા ગ્રાહકે પેકેટ ખોલતા જ તેમાં સ્પષ્ટ રીતે ફૂગ દેખાતા ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે મહિલા ગ્રાહક તરત જ બંસલ મોલ પહોંચ્યા અને મોલના સંચાલન સમક્ષ ફરિયાદ કરવા, પરંતુ ત્યાં તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. તેમજ સ્ટાફ તરફથી જવાબદારી ટાળવાની વૃત્તિ જોવા મળતા ગ્રાહકને કડવો અનુભવ થયો. તેઓને 1 કલાક ઉભા રહેવું પડ્યું. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થ જેવી સંવેદનશીલ વસ્તુમાં આવી ગંભીર બેદરકારી ગ્રાહકોના આરોગ્ય માટે મોટું જોખમ ઊભું કરે છે. મહિલા ગ્રાહકે જણાવ્યું હતું કે શ્રીખંડ જેવી દૂધમાંથી બનેલી વસ્તુમાં યોગ્ય સ્ટોરેજ અને ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. છતાં મોલ દ્વારા સંગ્રહની સ્થિતિ અને ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવું આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. આ ઘટનાને પગલે મહિલાએ ફૂડ સેફ્ટી વિભાગને યોગ્ય તપાસ કરી બંસલ મોલ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે માત્ર રિફંડ આપીને મામલો દબાવવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા જરૂરી છે. હાલ આ મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ અન્ય ગ્રાહકો પણ ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે વધુ સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે. આ બંસલ છે જે ગોત્રી વાસના રોડ પર બંસલ છે, નીલાંબરની બાજુમાં. હું ત્યાંથી શ્રીખંડ લીધું જેમાંથી ફંગસ નીકળી છે અને હું અહીં આગળ આવી હતી મળવા, પણ મને કઈ જવાબ નહીં આપ્યો. ક્યારે બેન શ્રીખંડ લીધું હતું તમે? 28 તારીખે 4 વાગે મેં બંસલમાં ખરીદી કરી. બધી કરિયાણું થી લઈને શ્રીખંડ બધું મેં બંસલમાંથી જ લીધું. મારી પાસે બિલ બી છે. તો અત્યારે તમારી શું માંગ છે? હું મળવા આવી, મને કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો. એ લોકો એવું કે ઓનલાઈન કરો. તમે પણ ઓનલાઈન તમે આ પદાર્થ માટે તમે બી કશું કરી શકો ને, જ્યારે આ બધાની સ્વાસ્થ્યને નુકસાનકારક છે ને. બધા છોકરાઓ ખાય કે ગમે તે ખાય, આનાથી કશું થઈ જાય તો શું કરવાનું? તમે ઘરે લઈ ગયા અને નાનું બાળક આવી વસ્તુ ખાઈ લે તો શું અસરકારક રહે? આ હું ઘરે જ લઈ ગઈ હતી કે હું નોકરી જાઉં છું તો મારા છોકરાઓ ખાઈ લે. હું રોટલી બનાવીને આ મીકીને ગયેલી, છોકરાને બતાવીને છોકરાએ એક ચમચી ખાધી અને રવા દીધું કે મમ્મી મને નથી ખાવું. પછી હું ઘરે જઈને જોયું તો એમાં ફંગસ હતી. એટલે પછી હું સીધી બંસલમાં આવી, જે બંસલ વાસના ભૈલી રોડ પર છે, નીલાંબર સર્કલ ગોત્રી. ત્યાં મારી સમસ્યા એ જ છે કે આ ખાદ્ય વિભાગ છોકરાએ મારી ખાધું છે અને પ્લસ કે આની એક્સપાયરી ડેટ બી 2026 મે માં છે. તો આ ફંગસ વાળું આપે છે તો કેવું હાલે? આ બધાની સ્વાસ્થ્ય માટે તો ખરાબ જ છે ને, અને બધાની જિંદગી જોડે ખેલવાડ કરે છે આ બંસલમાં. હું આવી મળવા અને મેં કીધું કે મને ઓનર જોડ મળાવો, કાં તો મને કે મેનેજર મીટિંગમાં છે, 1 કલાકથી હું વેટ કરું છું. મેનેજર આવતા નહીં, કોઈ રિસ્પોન્સ નહીં. પ્રોડક્ટ મંગાવે છે અને ખાલી બસ બધાને મારવા માટે જ મંગાવે છે. મારે કેવું એવું છે એટલે આગળ સુધી પહોંચાડો કે આ બંસલમાં જે જ હું દર ઘડીએ બધું જ લઉં છું. મારો સામાન બધું જ બિલ અમારી જોડ છે, દર વખતના બિલ. મેં આના સિવાય ક્યાંથી પણ પ્રોડક્ટ લેતી નથી. મારી એ છે કે આની આગળ કાર્યવાહી થવી જોઈએ આ પ્રોડક્ટ માટે. તમે કઈ વસ્તુ અને ક્યારે લીધી હતી? આ મેં રવિવારે બંસલ મોલમાંથી લીધી. એમાં દહીં છે, કટલરી, બધો જ સામાન લીધો છે. હું દર મહિને કટલરી થી લઈને બધું સામાન હું બંસલમાંથી જ લઉં છું. શ્રીખંડ બી મેં બંસલમાંથી જ લીધું છે. મારી પાસે બિલ પણ છે અને અંદર જો ફંગસ બી છે. આ જુઓ, આ છોકરા, અરે હું તો એમ કઉ છું કે છોકરા માટે જ લઈએ ને. છોકરાઓ ખાઈ જાય, ખબર ના હોય તો શું કરવાની? એક્સપાયરી ડેટ હોય અને એ લોકોએ મૂક્યું હોય કે ભાઈ એક્સપાયરી છે, તમારે જોતું હોય તો લઈ જાવ, તો લેખે લાગે. પણ આ તો એક્સપાયરી નહીં ને. રિફંડ કરી દઈએ, બસ એટલું જ કેવું છે. તો આની આગળ નહીં. હવે તો બીજા કેટલાય ઘણા છોકરાઓ હશે જે એમની સ્વાસ્થ્યને નુકસાન કરે. હાલ અત્યારે તમારી શું માંગ છે? મારે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ. આ પ્રોડક્ટની એક્સપાયરી ડેટ નહીં તો કેવી રીતે બનાવે? તો બધું એ જ હશે ને, બધું એક્સપાયરી જ હશે ને, બધી પ્રોડક્ટો ખરાબ જ હશે ને. કેવી રીતે છાપી દીધી? અને મને એ બતાવો કે કેવી રીતે છાપી દીધી તે. આગળ 2026 એક્સપાયરી ડેટ મે માં છે. એટલે મારે કાર્યવાહી કરો આના પર અને બેન્ડ કરો. ગમે કે બંસલ વાળો બી જવાબ આપતો નહીં, એટલે એને એની પર બી કાર્યવાહી કરવી જોઈએ. આ શ્રીખંડ જો નાના બાળકોએ
જો ખાઈ લીધું હોય તો એની શું અસર થાય? એ જ મારે કેવું છે કે મારા છોકરાઓએ આ ખાધું હોત તો એને કશું થયું હોત તો અમને તો ખબર ના પડે. અમે નોકરિયાત ને નોકરી જઈએ, છોકરાઓ ઘરે લઈને ખાઈ લે. અમે તો એ ભરોસે જ કે ભાઈ એક્સપાયરી ડેટ નથી એટલે લીધું. મારા છોકરાઓને કશું થાય તો એની જવાબદારી કરીને મારા શું બધા જ જે ડિમાન્ડમાંથી સામાન લે છે બધા જ છોકરાઓની વાત કરું છું કે પેકેટો ફૂડ લેશો જ નહીં. અને આ લોકો તો ખાલી લાઈન મૂકી જ દે છે, કોઈ રિસ્પોન્સ નહીં આપે, તમને કોઈ કશું જ જવાબદારી નહીં લે. એના કરતા કરિયાણાની દુકાનેથી જઈને લેવું ને આગળ પડે. કેમેરામેન નવનીત પ્રોણે સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.